પ્લેનેટ ફિટનેસ જીમ છે જે મારા ટાઉનમાં છે. નાનું ચેઇન છે એટલે ઘણા બધા સ્ટેટમાં આ જીમ છે. બહુ જ પોસાય એવું જીમ છે એટલે માણસો અહીંયા ઘણા બધા આવે છે. આજે રવિવાર છે, સાંજના લગભગ 6 વાગ્યા છે એટલે માણસો ધીમે ધીમે બંધ થવા માંડ્યા છે. પણ હમણાં જ મેં ટ્રેડમિલ કરી 2 માઇલ લગભગ. પછી આ જે રોઈંગ મશીન છે એ પણ મારું ફેવરેટ છે. એટલે તમે બેઠા બેઠા પરથી ખેંચ્યા કરો હાથેથી, પેટને સારી એક્સરસાઇઝ થાય છે. મોટે ભાગે હું ટ્રેડમિલમાં જાઉં તો ઘણી વખત બોરિંગ લાગે, પણ આજે વરસાદ પડવાનો હતો એટલે મેં પસંદ કર્યું છે કે આ રીતે જ કરવું અહીંયા આગળ, તો મને તકલીફ ના પડે. બોરિંગ લાગે ત્યારે ખરેખર તો મુજે ડાન્સ કા ભૂત ચડિયા એ હું ચાલુ રાખું એટલે મને એમાં મજા આવે. હિન્દી સોંગમાં મજા આવતી હોય છે. આ છે મારી ટેન્ક, એને હું ખસેડું છું. ખાસી એવી વજનદાર છે. માણસો ઘણી વખત એનામાં વધારે વજન મૂકીને કરતા હોય છે. વધારે વજન અહીંયા પડ્યા છે. જાત જાતની એક્સરસાઇઝ તમારા શરીરને ક્યાંય પણ દુખાવા થતા હોય કે તો તમારે ડૉક્ટર સલાહ આપે તો આ બધા મશીનો કરવા જેવા હોય છે. ખાસ કરીને ખભાનો દુખાવો કોમ્પ્યુટરમાં કામ કરનારા માણસોને ખૂબ હોય છે. વજન ઊંચકવાનું હોય છે. જાજા તો વધારે હાથના મસલને બધા ઘણી વખત લેડીઝ આવે તો તમને ઓળખી પણ ના શકો કે આ પાછળથી ક્યાં કોણ છે, એટલી બધી સ્ટ્રોંગ હોય. કારણ કે એ લોકો ખૂબ આ બધી એક્સરસાઇઝ કરી હોય અને શરીરમાં ખાવામાં ખૂબ ધ્યાન રાખે, ખૂબ વધારે પ્રોટીન ખાય. અહીંયા જે આવે છે અને જે એક્સરસાઇઝ કરે છે એની કોઈ તુલના ના થઈ શકે એટલી સખત મહેનત કરે છે. એમાં ક્યારેક ક્યારેક કોઈક નવા શરૂ થાય અને એ આવે ત્યારે એ લોકો બબે બેનપણીઓ આવે ને વાતો કરતી હોય ટ્રેડમિલમાં, ત્યાં તો સમજી લેવાનું કે આ બેન તો વાતો કરવા જ આવ્યા છે. પણ મોટાભાગના માણસો હેલ્થ માટે આવે છે. શરૂઆત અહીંયા સામાન્ય મેમ્બરશીપની શરૂઆત મહિનાના $15 થાય છે. એ બહુ ના કહેવાય ખરેખર, પણ ખૂબ સારી એક્સરસાઇઝ કરવાના સાધનો છે અહીંયા. બગડેલું ભાગ્યે જ ક્યારેક કોઈ દિવસ જોવા મળે. બગડેલું પોતે ત્યારે તેના પર નોટ મુકાઈ જાય, રિપેર થઈ જાય 2-3 દિવસમાં, અથવા નવું આવી જાય. પછી વજન ઉચકવાનું બહુ કરે છે અહીંયા આગળ છોકરા છોકરીઓ, કેમ કે હમણાં એવું કહેવાય છે રિસર્ચમાં કે તમે વજન ઉચકો ને અને ચાલો તો તમારું વજન વધારે ઝડપથી ઉતરી જઈ શકે છે. પછી અમુક અહીંયા સ્ટેર છે. એ સ્ટેર બહુ લાગે તમને કે ઇઝી છે, પણ એટલી બધી ઇઝી નથી. તમે 5-7 મિનિટ ચાલો તો તમને ખબર પડી જાય, મશીન ચાલુ થઈ જાય તો બંધ કરો એવા હાલ થઈ જાય. આ સ્ટેર છે.